પ્રકારે બ્રહ્મનો અક્ષર દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. બધા જ આલંબનોમાં આ શ્રેષ્ઠ છે, એટલા જ માટે કે એમાં કંઈ બાકી જ રહેતું નથી. ઓમકાર બોલો એટલે કંઈ બાકી જ ના, બધું આવી ગયું. તમને ખૂણે ખૂણામાં શું છે એ ના ખબર હોય, ક્યાં શું છે એ આપણને નથી ખબર, પણ ઓમમાં સમગ્ર જાગ્રત, સમગ્ર સૂક્ષ્મ અને સમગ્ર કારણરૂપ. પહેલાં એકચ્યુઅલી ક્યાંથી સ્ટાર્ટ કરવું જોઈએ? કારણ, અવ્યક્ત, પછી હિરણ્યગર્ભ એટલે સૂક્ષ્મ સ્તર, અને પછી વિરાટ. આમાં બધું આવી જાય છે, કશું બાકી રહેતું નથી. એટલે સમજવું કે આ જળ વસ્તુ નથી. જગતના ખૂણે ખૂણામાં ઈશ્વર વ્યાપ્ત છે. આજે આપણે આવા શબ્દો વાપરીએ છીએ, ઈશ્વર, તો આપણને કંઈક થાય. ઓમકાર બોલીએ તો ઘણીવાર કંઈ થતું નથી, બિકોઝ વી આર નોટ ફેમિલિયર. આપણે આ બધી વસ્તુ સાથે ફેમિલિયર નથી. પણ આમાં ક્યાંય કંઈ જળ છે જ નહીં. ભલે આને જળ કહીએ, પણ આ જળ નથી. અહીંયા અસ્થિ ભાતિ પ્રિયમ છે, બધે જ છે. તો આની સમજ પ્રાપ્ત થાય. અને એ ક્યારે થાય? જ્યારે ધ્યાન કરવાથી આપોઆપ અહંકારનું ધ્યાન ન થાય. ધ્યાન કરો છો ત્યારે નિકૃષ્ટ ઉપર ઉત્કૃષ્ટને સ્થાન આપો છો. આ અહંકાર નિકૃષ્ટ છે. મારા અત્યારના વિચારો ગમે તેવા હોઈ શકે, કંઈ નહીં, ચલો ચાલુ સામાન્ય હોય, પણ એ બધાને હું મહત્ત્વ ન આપું. અને કોના ધ્યાનને મહત્ત્વ આપું? ઓમ ઓમ ઓમ. કદાચ આનો અર્થ પણ ના ખબર પડે, પણ આપણે જોઈએ છીએ ઋષિમુનિઓ બેસીને બોલ બોલ, મીન્સ બોલ બોલ નહીં, આપણે શું ઓમકારનો જપ કરતા હોય. કંઈ મિનિંગ નથી ખબર, કંઈ જ મિનિંગ ના ખબર હોય, પણ તોય એ અસર કરે, તોય એ અસર કરે. આખી ને આખી પર્સનાલિટીમાં પરિવર્તન આવે. પણ એક સિન્સિયરલી થતું હોય. એટલે જે બોલો છો ને એ તમારા એક ચક્રમાં એની અસર થાય, અને ધીમે ધીમે આખું પરિવર્તન આવી જાય. સિન્સિયરલી કરવામાં આવે તો. એટલે ત્યાં સુધી કાંઈ જ ખબર ના હોય. આ અકાર એટલે જાગ્રત ને ઉકાર એટલે સૂક્ષ્મ, આ બધી કંઈ જ ના ખબર હોય, બટ મિયરલી અટરિંગ. એટલે આને શું કહ્યું? શ્રેષ્ઠ આલંબન. આખી સામાન્ય શબ્દ તો છે નહીં, મેં ને તમે બનાવેલો તો છે નહીં. આ બધા મંત્રો આવા હોય છે, માટે એની ઇફેક્ટ હોય. એટલે બહુ બહુ આપણે તર્ક કરીએ કે આ શબ્દ બોલીએ તો કેમ પરિવર્તન આવે. એ ભાઈ તે બનાવેલો નથી, આ શબ્દ તમે નથી બનાવ્યો, આ કોણે ક્યાંથી નીકળો છે? આ તો ઈશ્વરનો નિશ્વાસ છે. એટલે એની ઇફેક્ટ શ્રદ્ધાપૂર્વક કરો, શ્રદ્ધાપૂર્વક એ કરવામાં આવે. આ પેલાને આપણે જાણીએ જ છીએ ને, આ તો આપણે જાણીએ છીએ એટલે આપણે ઘણીવાર વાંચેલું છે કે વાલ્યો લૂંટારો હતો, પણ માત્ર નારદ મુનિ કે સપ્તર્ષિઓના કહેવાથી એને સિન્સિયરલી કર્યું રામ નામ. હવે રામય નહોતા બોલતા, ખબર છે ને, તો મરા એને આવડતુંય નહોતું. એટલી બધી ત્યાં સ્થૂળતા હતી, એના હૃદયમાં સ્થૂળતા જ હતી. એ લૂંટારાના સંસ્કાર કેવા હોય? ત્યાં પવિત્રતા હતી, પણ બહુ દબાયેલી, નીચે 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 ક્યાંય દબાયેલી હતી. પણ રામ નામે શુદ્ધિ કરતાં 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 પેલી છેક નીચે દબાયેલી શુદ્ધિને એણે અભિવ્યક્ત કરી નાખી. પણ એણે કર્યું કેવું કર્યું? સિન્સિયરલી કર્યું. સિન્સિયરલી. સજાતીય વૃત્તિ પ્રવાહ, એક મનના વિચારોનો પ્રવાહ કોના તરફ જાય? એક જ સરખો ઓમ 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 ઓમ. સતત કલાકો સુધી બેસે, સમાધિમાં જાય. ટૂંકમાં આ કર્યા કરે. એ ચેન્જ લાવ્યા વગર છૂટકો જ નથી. ચેન્જ આવ્યા વગર છૂટકો જ નથી. એટલે સીધું જ તમે એમ માનો કે મને વેદાંતનું જ્ઞાન થઈ જાય, આ બધું નથી હોતું, ના થાય. તો જીવનમાં
ઉપાસનાને પણ સ્થાન હોવું જોઈએ. પહેલાં કૃપા પ્રાપ્ત કરો, ફર્સ્ટ ડિઝર્વ, પછી એ થાય. કોઈ પણ વસ્તુ ડિઝર્વ કરવી પડે. ડિઝર્વ ક્યારે થાય? આપણે એના માટેના લાયક ક્યારે બનીએ? જ્યારે એવી ગુણવત્તા પ્રાપ્ત કરીએ. અને મંત્ર આ કરતું હોય છે. મંત્ર આ એટલે ભલા ઋષિમુનિઓ. એવું ન માનો કે નિર્ગુણમાં જ ધ્યાનમાં, નિર્ગુણના ધ્યાનમાં હોય છે. નોટ નેસેસરીલી. આવા નામ લેતા હોય એ આલંબન બની જાય, પછી ધીરેકથી એ છોડી દે. ઓમ ઓમ ઓમ, ધીરેકથી એ છૂટી જાય. અને પછી શું રહી જાય? શાંતિ શાંતિ શાંતિ. પણ હવે એ શાંતિ ટકે અને એમાં તમને એનું શાંતિનો પરિચય થઈ જાય. એ તો ઘણા આવા પ્રશ્નો બી કરે અને સમજી શકાય એવું છે કે એમાં શાંતિમાં શું છે, એ શાંતિમાં શું છે. એ તો કંટાળો આવે. એમાં કંઈ મજા તો આવતી નથી, એમાં કંઈ થતું તો છે નહીં. ઉલટું આપણને એમ થાય કે આના બદલે તો વાતો કરીએ, કંઈક પૂજા કરીએ, આમાં શાંતિમાં શું. પણ શાંતિને સમજવા માટે આપણે આપણી પર્સનાલિટી શાંત થવી જોઈએ. આપણી પર્સનાલિટી એ પ્રકારની થવી જોઈએ. હમણાં જ ત્યાં એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે આ ધ્યાનમાં તો પછી તમે શાંતિની વાત કરો છો, એ શાંતિમાં શું? એ શાંતિમાં શું કરવાનું? એટલે શાંતિમાં શું કરવાનું એટલે શું? કેટલી બધી રેસ્ટલેસનેસ હોય ને કે આમાંથી ક્યારે બહાર નીકળીએ, આમાંથી બહાર ક્યારે નીકળો. એટલે એકાંતને પચાવવા માટે, શાંતિને સમજવા માટે આપણે એવા બનવા જોઈએ. એવું આપણે બનવું પડે. દેટ મીન્સ ઉપાસના. એ ઉપાસના નેસેસરી છે. કર્મયોગ નેસેસરી છે. પહેલાં ઈશ્વરને જાણો, પછી એવા થાય, પછી આપણે એવા બનીશું. મીન્સ કે આપણામાંથી એ નિર્ગુણ આપણે છીએ એવું સમજ પડશે. ત્યાં સુધી ના પડે. એટલા માટે શાસ્ત્ર સતત આની વાત કરતું હોય છે. ઉપાસના એતદ આલંબનમ. ઓમકાર ઉપર પ્રતિક ઉપાસના ને એટલે શું? હવે જેને આ બધુંય નથી ખબર, માત્ર ઓમકારની સામે લખેલું રાખ્યું હોય, એની મૂર્તિ કહો કે એનું ફોટો ફ્રેમ હોય કે જે હોય એ સામે રાખ્યું હોય અને એને જ સમગ્ર સમજી અને એનું ધ્યાન કરે, એ પણ ચાલે. ઘણાને એની જરૂર ના હોય, એમને ઓમકારનું બોલતો જાય અંદર. મામ વ્યાહરન મામ અનુસ્મરણ કહ્યું ને ત્યાં ગીતામાં, ઓમ ઇતિ એકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરણ. ઓમ એ અક્ષરનું ઉચ્ચારણ કરતાં વ્યાહરન માં એનું ઉચ્ચારણ કરતાં જ્યારે શરીર છોડે, યહ પ્રયાતિ જે જતો રહે છે, ત્યજન દેહમ શરીર પડી જાય, સયાતિ પરમામ ગતિમ. કારણ કે છેલ્લો વિચાર કયો છે? ઓમ ઓમ ઓમ. છેલ્લી જે વિચાર એ તમને ખેંચી જાય. એવું ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે. ભગવાન પોતે એવું કહે છે. એટલે આપણે આ બધું જીવનભર થયું હોય ને તો છેલ્લે ઓમકાર યાદ આવે કે આપણા જે દેવતા હોય એ યાદ આવે. નહીં તો ના યાદ આવે. નથી ને તો યાદ આવતા. બીજું બધું જ યાદ આવે. શું યાદ આવે? પૈસા ક્યાં મૂક્યા છે, દીકરાને કહેતા જઈએ કયા બેંકમાં કેટલો અકાઉન્ટ છે, ક્યાં શું છે, અથવા આનું ધ્યાન રાખજે ને આનું ધ્યાન રાખજે ને મારા પાછળ આમ કરજે ને આમ કરજે ને આમ. કેટલું આવું ના બિનજરૂરી વસ્તુઓ યાદ આવે. છેલ્લે ચિંતાઓ તો આ જ બધી હોય. પણ આપણે જોઈએ છીએ ઋષિમુનિઓ તો આ બોલતા 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 જતા રહે. બ્રહ્મરંધ્રમાંથી એનો પ્રાણ જતો રહે. ટૂંકમાં આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આલંબન એતદ આલંબનમ શ્રેષ્ઠમ. કેમ? પરમ અપરમ ચ પરાપર બ્રહ્મ વિષયત્વાદ. બંનેનો વિષય બ્રહ્મ છે. એકમાં સગુણ બ્રહ્મ, એકમાં નિર્ગુણ બ્રહ્મ. બસ
એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. શું છે? આને બરોબર તમે જાણો ને તો બ્રહ્મલોકમાં પૂજાઓ. પૂજાઓ એટલે શું? પૂજાતા નથી આપણે, તાદાત્મ્ય થાય, એની સાથે તાદાત્મ્ય થઈ જાય. નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનથી તો બ્રહ્મ સાથે એક થઈ જાય, એમાં કોઈ બીજું પરિવર્તન નથી આવતું. નિર્ગુણ બ્રહ્મ હું છું એટલે એની સાથે એકતા થઈ. દેહની પછી અગત્યતા રહેતી નથી, દેહ શાંત પડે એવું જરૂરી હોતી નથી, પણ એની સાથે એકતા થાય, સર્વાત્મા ભાવ આવે. અને અપર બ્રહ્મ સાથે સાક્ષાત્કાર થાય કે આ બધું અપર બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ હું છું. તો જ્યાં જેની પૂજા થાય, એ કોની પૂજા થાય? પછી મારી જ પૂજા થઈ. જ્યાં આવું જો થાય, અપર બ્રહ્મ એટલે સમગ્ર જગત હું છું એવું ધ્યાન થયું. હે, તો એનો અર્થ શું થયું? જ્યાં જે થાય છે એ કોની પૂજા થાય? અહીં કહ્યું ને બ્રહ્મલોકે મહીયતે, બ્રહ્મલોકમાં એ પૂજાય છે. કાં તો ખરેખર દેહ છોડીને બ્રહ્મલોકમાં જાય, અપર બ્રહ્મની ઉપાસના હોય તો ખરેખર ત્યાં જાય, પછી કાળે કરીને ત્યાં બ્રહ્માજી એને જ્ઞાન આપે. શેનું જ્ઞાન આપે? નિર્ગુણ બ્રહ્મ. પછી નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન થાય. પણ એણે સગુણ બ્રહ્મ સાથે સગુણ બ્રહ્મનું ધ્યાન કર્યું એટલે ત્યાં જાય. ત્યાં જાય ત્યારે બ્રહ્માજી કાળે કરીને એને જ્ઞાન આપે, નિર્ગુણ બ્રહ્મ. પછી મુક્ત થાય. એને શું કહેવાય? ક્રમથી મુક્તિ થઈ. અહીંયા મુક્તિ ના થઈ, ત્યાં જવું પડ્યું, કારણ કે એવી ઈચ્છા કરી હતી. કહ્યું ને અપર બ્રહ્મની ઈચ્છાથી તમે બધું કરો તો એ મળે. ઈચ્છા કરો એટલે ફસાયા. જેની ઈચ્છા કરીને એ તમને છોડે નહીં. પછી ઈચ્છા કરતા તો કરીએ, પણ પછી એ એક ઈચ્છા એટલે જ સંસાર છે. બોલો, ઈચ્છાનો અર્થ જ સંસાર. ઈચ્છા ના હોય તો છે કશું જ નથી. હું બ્રહ્મ જ છું, ઈચ્છા નથી કશું બનવાની, મેળવવાની, કશી એ ઈચ્છા નથી. એટલે ભગવાને કહ્યું ને પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. સર્વાન મનોગતાન કામાન પ્રજહાતિ. સર્વાન મનોગતાન કામાન યદા પ્રજહાતિ. જ્યારે મનમાં ઉઠતી બધી ઈચ્છાઓ છૂટી જાય છે. ઈચ્છા એટલે જ અજ્ઞાન. ઈચ્છા ઇટસેલ્ફ અજ્ઞાન. પૂર્ણમાં ઈચ્છા કેવી? પૂર્ણમાં ઈચ્છા કેવી? ના જરાક આટલું, જરાક મળી જાય. પણ એ તો કેમ ઈચ્છા થઈ? આપણે પરાણે ઈચ્છા નહીં કરવાની એવું નથી. ના કીધું છે ને કે ઈચ્છા એટલે સંસાર, એટલે હું ઈચ્છા જ ના કરું. એ તારા હાથમાં જ નથી. ઈચ્છા પૂછીને આવતી જ નથી. હું આવું કે નહીં, હું આવું કે નહીં, તું પૂછતી નથી, એ તો આવી જ જાય છે. એ આવી જાય છે ક્યારે? ક્યારે? અજ્ઞાનમાં જ આવે, અધૂરપમાં જ આવે, બાકી આવે જ નહીં. ભરેલું હોય, આમ અહીં સુધીનું ખાધેલું હોય, રસ ને રોટલી, ઢોકળા, ફજેતો, ભાત, અહીંથી એટલું લોકો તો 3-4 વાટકા રસ પી જાય, ખાઈ લે. હવે મને કોક શું ખાવાની ઈચ્છા થાય? એક થોડુંક લ્યો હવે, કારણ કે આમ હવે અહીં સુધી આવી ગયું છે. આ તો લૌકિક એક્ઝામ્પલ થયો. આ કેવો એક્ઝામ્પલ થયો? દૃષ્ટાંત લૌકિક. એવી રીતે ભરેલા છો. કોની જેમ? જેમ હમણાં બીજા અધ્યાયની વાત આવી ને, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમ. સમુદ્ર ચારે બાજુથી ભરેલો છે. હવે એને એમ થાય કે જરાક પાણી આવે, આમથી આવે. નો, ઓલ પાણી ઇઝ બિકોઝ ઓફ મી. પાણી માત્ર મારા કારણે જ. સમુદ્રને તો જ્ઞાન હોય ને પાણી માત્ર મારું નું કારણ કોણ? સમુદ્ર. એના જ બાષ્પીભવનથી વાદળો બને, એ જ પછી વરસે અને એ જ પાછા એનામાં આવે. એ પાણી માત્ર શું છે? સમુદ્ર. હવે જે પોતે જ છે એની ઈચ્છા એને થાય. એટલે ઈચ્છા ન હોય ને ત્યારે આવું જ્ઞાન હોય કે મારાથી વિશેષ કંઈ છે જ નહીં. વાય શુડ આઈ ડિઝાયર? અને ડિઝાયર આવી, ઈચ્છા થઈ તો એનો અર્થ શું? તો એ સંસાર શરૂ. હા,
સેવાની મારા માટે નહીં પણ બીજા માટે તો વાંધો નથી, પણ અધરવાઇઝ કામના એટલે જ સંસાર, કામના જ સંસાર છે, બાકી સંસાર નથી. તો જે જે જાણે એ બની જાય. જાણ્યું કે આ જ છે બસ, તો હું એ થઈ ગયો. પણ ત્યાં થયું જ્ઞાન, આ બાજુ થયું ઉપાસના. એક બાજુ ધ્યાન, એક બાજુ જ્ઞાન. ધ્યાન જુદી વસ્તુ અને જ્ઞાન જુદી વસ્તુ, આ ડિફરન્સ ખબર હોવી જોઈએ. ધ્યાનમાં હજી ખબર નથી કે આ જે છે ને હું જ છું, એટલે એ બનવાનો પ્રયત્ન કરે. કૃષ્ણ જેવું બનો, કૃષ્ણના લોકમાં જાઓ, કૃષ્ણ મારાથી દૂર ના જાય, સતત મને દર્શન આપે. નારદજીને ધ્યાનમાં ભગવાને દર્શન આપ્યા, વિષ્ણુ ભગવાને, પણ તરત જતા રહ્યા, તરત જતા રહ્યા. એટલે નારદજી એટલા દુઃખી થઈ ગયા, એટલો એમને એમ થયું કેમ જતા રહ્યા, કેમ જાય, ફરી ધ્યાન કરે, ફરી, પણ એ દેખાતા જ નથી પાછા. એકવાર દર્શન આપ્યા એ આપ્યા તો નારદજી એટલા બધા વિક્ષિપ્ત થઈ ગયા, રડે છે, પ્રાર્થના કરે છે. તો પછી ભગવાને પ્રગટ થઈને કહેવું પડે હવે નહીં, આ ભાવમાં નહીં, આ ભાવમાં નહીં થાય. કેમ? તારા હજી ઘણા પાપ છે, એ બધું પૂરું થવા દે, જે આવતા ભવે તને વળી પાછા મારા દર્શન થશે. પણ અન્ડરસ્ટેન્ડ, દર્શન એટલે શું? એ હું જોઉં, જે મારી પાસે નથી એને જોઉં અને જોયા કરું તો જ મને શાંતિ. આ ઉત્કૃષ્ટમાં દર્શન આપવા ભગવાનના કોઈ સામાન્ય વસ્તુ નથી. ભગવાન દર્શન આપે એ કોઈ સામાન્ય વસ્તુ નથી, છતાં પણ અંતિમ નથી. વાય? બિકોઝ એટલું ધ્યાનનો વિષય મારાથી અલગ. જ્યારે આમાં અદ્વૈતનું જ્ઞાન એટલે શું? હું મારું ધ્યાન કરું અને મારા વિશે સ્પષ્ટતા પ્રાપ્ત કરું, એમાં કંઈ બનવાનું છે જ નહીં. અન્ડરસ્ટેન્ડિંગ અને બીજામાં બિકમિંગ, આ વસ્તુ આખી અલગ છે. તો ટૂંકમાં અહીંયા આટલું કહ્યું. પરસ્મન બ્રહ્મણી અપરમશ્ચ બ્રહ્મભૂ પરસ્મિંશ્ચ બ્રહ્મભૂતો બ્રહ્મવદ ઉપાસ્યો ભવતી. બ્રહ્મ જેવો જે ઉપાસક, બ્રહ્મ જેવો જ એ બની જાય. બ્રહ્મનું અપરબ્રહ્મનું જ્ઞાન તો બને અને પરમ બ્રહ્મનું જ્ઞાન તો એનું જ્ઞાન થાય. ટૂંકમાં આ પ્રકારે વાત કરી. હવે છે ને જે કહેવાનું છે એ શરૂ થશે. શું કહેવાનું છે? અર્જુન ક્યાં ભાઈ આપણો? નચિકેતાએ શું માગ્યું? પણ શું માગ્યું? આત્માનું જ્ઞાન. હા, એ શબ્દો મને કહો. અહીંયા જે આવે છે શું કીધું? કે ધર્મથી જે જુદું છે, પછી અધર્મથી જુદું, પછી શેનાથી જુદું? એ હા, પણ એ મંત્ર કયો? હમણાં આપણે વાંચી ગયા એ મંત્ર મને કહો. હા, એ મંત્રમાં જે કહ્યું આવું જ ધર્મથી, અધર્મથી, ભૂતથી, ભવિષ્યથી, કારણથી, કાર્યથી અલગ છે એની વાત કરો. આવું એણે કહ્યું હતું. એટલે હવે આટલું ઉપાસનાની આલંબન રૂપે સાધનની વાત કર્યા પછી હવે આનો પ્રારંભ, શેનો પ્રારંભ થશે? જ્ઞાનનો. હવે આત્મનઃ સાક્ષાત સ્વરૂપ નિર્ધારિશયા એતદ ઇદમ ઉચ્યતે. સાક્ષાત બ્રહ્મને જાણવા માટેના હવે મંત્રો શરૂ થશે. અન્યત્ર ધર્માદ, જો અહીંયા ભાષ્યમાં જ જોયું હોત તો તમને ખબર પડી જાત. અન્યત્ર ધર્માદ ઇત્યાદિના એ મંત્રો વડે પૃષ્ઠસ્ય આત્મનઃ અશેષ વિશેષ રહિતસ્ય, આત્મા જેમાં કંઈ વિશેષણો નથી, વિશેષ રહિતસ્ય આલંબનત્વેન પ્રતિકેત્વેન ચ ઓમકાર નિર્દિષ્ટ. આ આત્માને જાણવા માટે પહેલાં ઉપાસનાનો નિર્દેશ કર્યો. શેના રૂપે? બે રૂપે, આલંબન અને પ્રતીક. કાં તો શબ્દનું સ્ફુરણ થતું હોય, વાચક વાચ્ય સંબંધ, અથવા પ્રતીક સામે મૂર્તિ રાખી હોય અને તમે એનું ધ્યાન કરો. આ બંને રૂપે ઉપાસનાનું વિધાન કર્યું. પછી અથ ઇદાનીમ,
તસ્ય ઓમકાર આલંબનસ્ય આત્મન, આત્મા જેના માટે ઓમકાર સાધન બની શકે છે એનું જ સાક્ષાત સ્વરૂપ નિર્દિધિ ધારયિષ્યા. હવે એના એ જ આત્માનું સાક્ષાત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હવે ઇદમ ઉચ્યતે, હવે કહેશે, હવે શરૂ કરશે. તો એ આવતા વખતે. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.